રહ્યા છે? રિલાયન્સના આપણે જોઈએ તો ક્રૂડ પ્રાઇસીસ જે $100ની આસપાસ છે એના લીધે જે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સ છે એ બી ઘણા વોલેટાઇલ છે. હમણાં જોઈએ તો 10ની ઉપર છે. અને રિલાયન્સ સૌથી મોટી રિફાઇનિંગ કંપની છે તો એને જે GRMs થી ફાયદો થશે એ તો છે. પ્લસ બીજું એ છે કે જીઓનો IPO આવવાનો છે તો જીઓનો વેલ્યુ અનલોક થશે તો એક બીજો ફાયદો છે. અને આપણે જોઈએ તો આજે જે રિલાયન્સે અનાઉન્સ કર્યું છે કે ગ્રીન અમોનિયા સપ્લાય કરશે સેમસંગ CNT ને, બટ એ હજુ વાર છે. તો એ હજુ એટલું ફેક્ટરી નહીં થશે. બટ ડેફિનેટલી ક્રૂડ પ્રાઇસીસ ઉપર છે તો રિલાયન્સના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન સ્ટ્રોંગ રહેશે આ ક્વાર્ટરમાં. એબ્સોલ્યુટલી. તો અહીંયા રિલાયન્સ પર આપણે નજર કરીશું. ઓલ્ધો હજી વાર છે, પણ અહીંયા ઓફકોર્સ આ એક ન્યૂઝ ફ્લોટ